રાજકોટ શહેરમાં પાણીની પારાયણ યથાવત છે। મહાનગરપાલિકા કચેરીએ મોટી સંખ્યામાં બહેનોએ રજૂઆત કરી। ગંદા પાણીની બોટલ લઈ મહિલાઓ રજૂઆત કરવા પહોંચી। વોર્ડ 11ની સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ છે। અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું, જેને લઈને હવે સ્થાનિકોમાં રોષ છે। અધિકારીઓ ફોનમાં પણ ઉડાવ જવાબ આપે છે તેવો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। રાજકોટ શહેરમાં પાણીની પારાયણ છે તે વારંવાર સામે આવતી હોય છે। મહિલાઓનું ટોળું એક આવ્યું છે અને સાથે જે પાણીની બોટલો છે તે પણ સાથે લઈને આવી છે કે કઈ પ્રકારનું પાણી છે જોઈ શકાય છે। ગંદકી અને કચરો છે તે જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો છે। આપણે મહિલાઓ સાથે વાત કરશું। બેન, ક્યાંથી આવો છો ને શું બોટલો સાથે લઈને આવ્યા છો? શું મોવડી વિસ્તાર શ્રીહરીમાંથી આવી? અમારે પાણીનો પ્રોબ્લેમ એટલો છે, 6 વર્ષ થઈ ગયા, કોઈ જવાબ આપતું નથી। કન્ટિન્યુઅસ 6 મહિનાથી અમે સતત આ ફોન કર્યા રાખી અને ખાડા ખોદીને વહી જાય તો કઈ ખાડામાં જવાબ આપતા નથી અને સાહેબે ફોન કાપી નાખે છે અમારા। અને અમે કહી કે તમે આવીને જોઈ જાવ તો કઈ જોવા આવતા નથી કોઈ। આ પાણી અમારે આ નળનું આવે, 8 થી 2 જ આવે છે અત્યારે જ। આ તો અમે અત્યારે કાલનું ભરેલું હતું ને એ ભરીને લાવ્યા છે। તમને ખબર પડે ને કે કેવું પાણી આવે? પીળું પાણી આવે છે, પાણી આવે છે ગટરનું, ટોયલેટનું પાણી આવે છે સાહેબ। તો આ પાણી પીવા લાયક? બાળકો બીમાર પડે કે ના પડે, કેટલી વખત રજૂઆત કરી છે, હરખો જવાબ નથી આપતા અને ફોન કાપી નાખે છે। ફોન કોને કરો? અર્જુનભાઈ વાઘેલા કોણ છે ઈ જાઈને જે છે ને મેન, એને ફોન કર્યો તો કે 1 દિવસમાં પતે, 2 દિવસમાં પતે, વરસ થઈ જાય ને 2 વર્ષ થઈ જાય, એવા જવાબ આવે છે। તેવો જવાબ દેવો અમે ઘણી વાર કઈ તો આવીને જોઈને વયા જાય ને પાછા ખોલે નહીં, કઈ ન કરે ને એવું ને એવું પાણી બધું ગંદુ હોય। અને મારી વાત સાંભળો, થાપટ અને આખો સ્ટાફ આવે, સાહેબ આવે તો ચેક કરવા કેમ સાહેબ ન આવે? મારું કેવું ઈ પ્રશ્ન થાય છે કે નળ ભૂતી હોય, બરાબર, નળ ભૂતી હોય તો સાહેબ આવે, ગાડી લઈને આવે, સ્ટાફ આખો આવે, તો ચેક કરવા કેમ સાહેબ ના આવે? સાહેબની ફરજ છે અને આજ સાહેબ ને આવવું પડશે। 10 મિનિટ પાણી આપે છે, ઈ પણ મોટર મૂકીએ ને ત્યારે પાણી, તો એમ કહે છે કે તમારે મોટર ન મૂકવી। તો એટલામાં કેટલા લોકો રહે છે? આ તમે વિસ્તાર આખો મોવડી વિસ્તાર છે, આખો વોર્ડ આવીએ છે, વોર્ડ નંબર 11 માંથી આવીએ છે। અડધું પાણી તો એમને જાય છે ગંદુ અને અડધું જ પાણી તો અમારી વાહે તો કઈ વધતું જ નથી। પાણી તો પૂરું આવતું જ નથી। પાણી આવે તો થાય ને, અને પાણી આવતું જ પાણી હાવ પીળું રેડ જેવું પાણી। શું કયો છો? આ પરિસ્થિતિ કેટલા સમયથી છે ને કેટલા વિસ્તારો છે આજુબાજુ? રાજકોટ શહેર વોર્ડ નંબર 11નું મોવડી ચોકડી ખાતે આવેલ શ્રીહરી સોસાયટી, જે છેલ્લા 8 મહિનાથી આવું દુર્ગંધવાળું પાણી આવે છે। વારંવાર ફરિયાદો કર્યા છતાંય હજી કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી। અને કાલે મેં વાઘેલા સાહેબ સાથે ફોન દ્વારા વાત કરેલ એટલે મને ફોનમાં એવું કીધેલ કે ભાઈ આ કામ અમારું જ છે, પણ અમારી ગણતરી મુજબ થશે। મેં કીધું 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 1 મહિનાનો મને ટાઈમ આપો કે 1 મહિનામાં આનું કઈ નિરાકરણ આવશે। એટલે એના જવાબમાં મને એવું આપ્યું કે અમારું કામ છે, અમે જ્યારે ધારશું ત્યારે થશે, તમે ઉતાવળ કરશો તો નહીં થાય। છેલ્લા 8 મહિનાથી સોસાયટીના તમામ લોકો અત્યારે ઝાડા ઉલટીના કેસ રાજકોટ સિવિલમાં 8 થી 10 જણાને દાખલ કર્યા છે સોસાયટીના। હું પણ એક ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું। આ વસ્તુ કરવું એ સારું ન લાગે, પણ જે મને વાઘેલા સાહેબે મને રિપ્લાય આપ્યો ફોનમાં, એ મને નથી મજા આવી કે આવો રિપ્લાય કોઈ અધિકારી ના આપી શકે। અને મારે વાઘેલા સાહેબને પર્સનલી એવું કહેવાનું કે તમે જનતાના પૈસે તમારા પગાર થાય છે તો જનતાની સેવા તમને કરવા માટે બેસાડ્યા છે, તો જનતાની સેવા કરો, આવા રિપ્લાય ન આપો। અધિકારીઓનું રાજ જે ચાલી રહ્યું છે ને લોકો પરેશાન છે। દ્રશ્યો જોઈ શકાય છે, જે પાણી લઈને આવ્યા છે મોવડી વિસ્તારના વોર્ડ નંબર 11 છે, કોર્પોરેશનની આંખો ખોલવા, કારણ કે એક તરફ કોર્પોરેશન વિકાસના નામે ખાડા ખોદે છે ને ત્યાં ખાડાના કારણે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।